જો ભાઈ વાવાઝોડું વાયરન બધું. જય ગૌ માતાની લાજ રાખજો ભગવાન. મધરનું તમને શું લાગે? મને મધર પર વેમ પડે છે. મધર ખાલી હશે કે કાપણ હશે ભાઈ? કેમ કે ભેંસનો વિષય આપણો ઓછો છે. જોઈને ભાઈ ક્યારથી કોમેન્ટ ભાઈ પડી ગયો છે. કેમ કે તમે જોઈ રહ્યા ભરત થરાના વ્લોગ, અને ભાઈ તમારો બધાનો દિલથી આભાર. કોકરેજ વાસળી હવે એકે નહીં આપવાની, ફાઇનલ ડિસિઝન. કેમ કે તમે મારી કોકરેજને ભાઈ ઘરની પોતાની બ્રીડ માનો છો કે ભાઈ ભરતભાઈ આવી લાડચી જેવી ગાયો હોય, મણી જેવી, એટલી મસ્ત તમે મતલબ તમે મામો હી મામો. જો ભાઈ આને કહેવાય કોકરેજ. જો ભાઈ વાવાઝોડું વાયરન બધું. જય ગૌ માતાની લાજ રાખજો ભગવાન. 180 ની ઝડપમાં છે ભાઈ. શું વાયરો છે ભાઈ? પોજરામ પૂજા છે. અને બાજુ ભગવાન માતાજી ગાયની રક્ષા કરજો. હા 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 હા. આ લેબડો બેબડો બધું જુઓ ભાઈ. આ તો હવે માતાજીની લાજ રાખશે ભગવાન. દોસ્તો જબરજસ્ત વાવાઝોડું છે. તમારે કેવું છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. કોઈને ભાઈ નુકસાન બીજું નહીં. અમારે તો અહીંયા આજે લગભગ નુકસાન વધારે થાય એવું લાગે છે. ખરાની અંદર જબરજસ્ત પવન સાથે. હવે ઝાડનું શું કરવું ભાઈ? આ ઝાડને ફોરો કરવું પડશે. આખો આમ ઉલાડી નાખી દે એમ છે. જો ભાઈ વરસાદ થોડો થોડો રહ્યો છે. હળા દૂધા લ્યા ડેરી વાસળીઓ બધી પપડી. કાલે અમને કંઈક કરવું પડશે. હાલો આમાં તો ભાઈ મોર્નિંગમાં આવી ગયા છે. મિલ્કિંગ ચાલુ છે. મધર જો મધર. હા દોઈ નાખો તને. જો ભાઈ મધર કેવી મસ્ત જોઈ છે બાજુ. તો ભાઈઓ વરસાદ રાતે 12 વાગે રોકાણો છે. અને આજે અહીંયા આપણે કંઈક વ્યવસ્થા કરવી છે. કેમ કે ગાયો ગરમ બેહે પાલવે ના. અત્યારમાં એ ચીપનું મિલ્કિંગ થાય છે. એ મધર મધર મસ્ત ગાય કહેવાય. મધર ગમે એક ઢોરા ત્રણ દોયા. જો ભાઈ 3 વાગે દોયા. આગળ રાખ્યો આગળ રાખો કેટલા હા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં. વરસાદ ભાઈ રાતે જબરજસ્ત સાંજે તમારે કેવો મસ્ત એટલો બંગલો પડી ગયો છે અત્યારમાં. હવે એને શું કરશું? કેમ કે આજે ગાયું પણ રેડિયોનો બંગલો મારો પડી ગયો છે. અને હરખો કરવો પડશે અત્યારમાં. 5510 આપણી ગાડી 2012 મોડલ છે. બાકી છે ને મસ્ત મજાની એનું હવે. આને પણ જો કાટ લાગી ગયો એક રાતમાં. જુઓ ભાઈ કાટ કલર કર્યો તો તોય. બંગલો પડી ગયો છે. પહેલાં તો હે ને પાઇપ બધું વળી ગયું. એટલે આ પાઇપ ખુલ્લી કરું હું કરું સમજણ નહીં પડતું. તો ભાઈ બંગલો હમો થાય એમ નહીં. કારીગર બોલાવવું પડશે. બધું સીધું કરીને કરવું પડશે. બાકી કશું સેટ થાય એવું નહીં. હવે આપણે મિલ્કિંગ કરી દઈએ ગોરલનું. તો ભાઈઓ કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો બધાનો દિલથી આભાર. અને હવે તમારો ભાઈ વાસળી કે નહીં આપે. કેમ કે તમે આટલો બધી ચાહના
ભરત દેસાઈની ગાયોની છે ને ભાઈ, આ વાસળી મારી નથી, મારી યુટ્યુબ ફેમિલીની છે. ઓકે, તો નો ટેન્શન. અમારા કાલે ઘણા મિત્રો નારાજ થયા, ઘણાના કોલ મેસેજ આવ્યા કે ભરતભાઈ ના આપશો ના આપશો, કંઈ નહીં આપી. ઓકે, જય ગૌ માતા, જય ગોપાલ. ચલો આમને થોડી વ્યવસ્થા આપણે મસ્ત કરી દઈશું. ફીડ તૈયાર થઈ ગયું છે. તો દોસ્તો વાગી ગયા છે 8 અને કાંકરેજ એક એવી બ્રીડ છે કે એને સુખ પણ ભોગવે ને દુઃખ પણ ભોગવે. જોઈ શકો છો ભાઈ, આને કહેવાય કાંકરેજ, જે 45 ડિગ્રીમાં ચરવાવાળી અને વરહાળામાં પણ એને મોજથી ડાયજેક્શન કરવાવાળી એક કોકરેજ બ્રીડ છે. જોઈ શકો છો ભાઈ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મોજમાં તમે જોઈ ભરતધરાના વ્લોગ. અને ભાઈ તમારો બધાનો દિલથી આભાર. કોકરેજ વાસળી હવે એકે નહીં આપવાની, ફાઇનલ ડિસિઝન. કેમ કે તમે મારી કોકરેજને ભાઈ ઘરની પોતાની બ્રીડ માનો છો કે ભાઈ ભરતભાઈ આવી લાડચી જેવી ગાયો હોય, મણી જેવી, વેચવાનું વિચારો. ઓકે, તો ભાઈ નહીં વેચું. કાલે અમારા ઘણા મિત્રોના કોલ મેસેજ આવ્યા. હવે મહેરબાની કરી અને ભાઈ તમને પરેશાન કરવાનો હું મોકો નહીં આપું. કોકરેજ રહેશે. થોડી અસુવિધા છે, ત્યાં સુવિધા કરી નાખશું અને મસ્ત મજાની મોજથી. તો હવે આપણે આપણા ફાર્મમાં શું ચેન્જીસ લાવવાનું છે, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કે અહીંયા શેડ બનાવવાનું પપ્પા જોડે પરવાનગી લઈ લઉં કે બીજું કંઈ વિચારો, એ તમે જસ્ટ મને કોમેન્ટ કરજો. આ બાજુ પાક્કું છે, આ બાજુ થોડો શેડ બનાવી દઈએ કે વાળો રે ત્યાં બનાવીએ, તો તમે કોમેન્ટ કરજો. કેમ કે જો અહીંયા બનાવશું તો વરહાળામાં શિયાળામાં પવન ઓછો આવશે, ને બારે બનાવશું તો ત્યાં થોડો પવન વધારે આવશે. તો શું કરવું હવે? પેલો ટેમ્પરરી શેડ જે હતો એ તૂટી ગયો છે, હવે એને રિપેરિંગ કરવું કે ના કરવું, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને કાંકરેજને આપણે મસ્ત મજાની આપણા ફાર્મમાં રાખશું અને HFનો વેપાર થઈ જાય એટલે પછી જગ્યા ખાલી થઈ જશે ભાઈઓ. તો જય ગૌ માતા, જય ગોપાલ. અને આ બાજુ આપણા વાડાની અંદર એક કોકરેજ નંદી મહારાજ 2-3 HF આવી ગઈ છે ભાઈ. તો ભાઈઓ મળીએ હવે થોડી વારમાં. વાસળીઓને મસ્ત નિયાર કરી દઈએ, કેમ કે કાલની રાતની ભૂખી છે, ગારામાં રહી છે, એટલે એમને મસ્ત મજાની નિયાર કરી દેવી છે. આજે થોડું સાંજે ફીડ બીડ વધારે મૂક્યું હતું એટલે થોડી એમને મોજ આવી ગઈ. તો ભાઈ અહીંયા શેડ બનાવો કે ના બનાવો હોય તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ અને તમારા ભરતધરાને આવો નવો સપોર્ટ કરતા રહેજો. કેમ કે પર્સનલી કોમેન્ટો રોજની અત્યારે 100 કોમેન્ટો બધા મારે છે. આ ભાઈ પ્રેમ છે, કોકરેજ ગાયનો પ્રેમ છે ભાઈ. તમને લાગણી છે તો ભાઈ હું કોકરેજ રાખીશ. કેમ કે નાના નાના છોકરા અને ઘણા બધાના મેસેજ કોલ આવ્યા, વાત જવા દો ભાઈ. પર્સનલી અમુક લોકો તો ખૂબ મેસેજ કર્યા, કોલ કર્યા કે ભરતભાઈ ના આપશો, એક પણ ના આપશો. અને અમારા અમુક સુમિત બીજો હતા, ઋષિ બળ્યા કે ભરતભાઈ અમે વ્લોગ પણ નહીં જોઈએ. એટલે વાળા તમે વ્લોગના જેવું બને ના. એટલે હવે મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે છો અને તમે મારા સુખમાં દુઃખમાં બધે સાથે છો, એટલે મને કોઈ ટેન્શન નથી. તો જય ગૌ માતા, જય ગોપાલ. આજે એક મસ્ત મજાની બધા હેપી થઈને એટલી બધી કોમેન્ટો કરી નાખો ઢગલા કે વાહ ભરતભાઈ તમે અમારું માન્યું, મેં તમારું માન્યું. કેમ કે પહેલાં મારી ગણતરી હતી આપવાની, તમારા લીધે મેં હવે નથી આપવાની. તો વાસળીઓ મસ્ત મજાની આપણા ફાર્મમાં રહેશે ને ઘણા લોકોને એવા પણ મેસેજ આવ્યા કે ભરતભાઈ આવી વાસળીઓ તમને નહીં મળે 100%. અને તમારી વાસળી હાચવેલી કે જ્યાં દુઃખી થાય તો આપણે બધાને દુઃખ લાગે. એટલા માટે કરીને હવે આપણે ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. કોકરેજ વાસળીઓ આપણા ફાર્મમાં રહેશે ને રહેશે. થોડી વ્યવસ્થા વધારી દઈશું એટલે વાસળીઓ રહેશે મોજમાં ભાઈઓ. તો જય ગૌ માતા. અને ભાઈ તમે બધા મને છે ને મારા શિવાની ગૌ માતાને કસમ આપી દો, એટલે મારે શિવાની ગૌ માતાની કસમ પાળવી જ પડે. ચલો આ બધો તમારો પ્રેમ છે એટલે બધાનો દિલથી આભાર માનું છું. તમારા નાના ભાઈની કંઈ ભૂલ થઈ હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરીને મને માફ કરજો ભાઈ. પણ આજે કોમેન્ટો આવી જુઓ જોરદાર ઢગલો. અને થોડા વિડીયોને ભાઈ લાઇક બાઇક કરતા રહો. આપણી હવે ચેનલને કરવાની છે ગ્રોથ, જેથી આ કોકરેજ વાસળીઓ માટે પૈસા આવે ભરપૂર. તો તમારો ભરત દેસાઈ કોકરેજ વાસળીઓને બનાવશે મસ્ત મજાની. કેમ કે યુટ્યુબમાં પેમેન્ટ આપણે આવે છે, એમાંથી કોકરેજ વાસળીઓને મજબૂત બનાવવાની છે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. હા હવે તારે પણ રહેવાનું છે, ઓકે, નો ટેન્શન. આ બે રહેશે, બધી રહેશે ભાઈ હવે. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ ભાઈ થોડી વાર પછી. હેલો હે લાખી. એટલે આ કુંજને તો બાપડા કંટાળી ગયા આખી રાત.
ક્યાં છોડો પેલા ને કની છોડવા લઈ લક્ષ્મી લક્ષ્મી કુંજ આખી દોડો આખી આ ડોન ચાલ્યા જો રાખી દો શોરૂમ ચાલો અમારો બંગલો પડી ગયો છે ભાઈ શું કહેવા માંગો છો તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગૌ તો ભાઈઓ આપણા ફાર્મમાં હે ને રામેતી અને કુંજ ભેગા રહે પછી મણી અને લાડચી પેલી બાજુ ત્રણેય ફાર્મની વાસળીઓ છે ને એ ત્રણેય ભેગી આપણી ટીલી લક્ષ્મી લાખી આ બાજુ બ્લેક એકલી પેલી બાજુ લાખીઓ અને અરે આ બધાની ભાઈ જોડીઓ છે તો ભાઈ રાતે આ બાજુ મરચા બરચા બધું પાણી બધું ફરતું હતું તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ ભાઈઓ મધરનું તમને શું લાગે મને મધર પર વેમ પડે છે મધર ખાલી હશે કે કાપણ હશે ભાઈ કેમ કે ભેંસનો વિષય આપણો ઓછો છે જોઈને ભાઈ કરજો કોમેન્ટ મધર કેટલા મહિનાની કાપણ લાગે કેમ કે 5 મહિના થઈ ગયા નથી કરે વરા બાકી કાપણ લાગે કે ચેક કરાવું ભાઈઓ ઓછો તો દેખાતો જ નહીં એટલે આપણે મધર ઉડાડે છે મધર કેમેરા ઉપર પહોંચી જાય કરજો ભાઈઓ કોમેન્ટ એચપ મસ્ત મજાની નવડાવી દીધી છે ચકાચક તો ભાઈઓ કરજો કોમેન્ટ એક મસ્ત મજાની મધર માટે ભાઈઓ આપણી નોકરી પૂરી મસ્ત મજાની મધરને નવડાવી દીધી એચએફને પણ નવડાવી ચેક કરી દીધી આને પણ સુપર નવડાવી દીધી જો ભાઈ પશુને તમે નવડાવો એટલે એકદમ મસ્ત ચેક થઈ જાય બધા વગાડતા છે કોઈ એવું નહીં હોય પશુ કે ના વગાડતું હોય ના પછી મને મોજ આવી જાય પંખોડી પછી ગોરલ પછી શિવાની તો ભાઈઓ મસ્ત ફાર્મ થઈ ગયું છે મળીએ જય ગૌ માતા જય ગોપાલ મામો જો ભાઈ આને કહેવાય કોકરેજ ને ભાઈ સાપરામાં પણ મોજ કરાવી હોય ને તો મોજ કરે એટલે ભાઈ કોકરેજ ને તો ભાઈ આવી ખુલ્લામાં મોજ કરે અને કોકરેજ કહેવાય મામો જો ભાઈ આનંદ છે ને 8 પોર સાપરામાં ઠકણા નહીં પણ ભાઈ એક દાડો હારી હશે ને તો બંગલા હારી બનાવશે ભાઈ હા એને મોજ કરાવવાની હો ભાઈ જય ગૌ માતા જય ગોપાલ વિડીયોને કરી દો શેર ભાઈ આ છે ભરત થરાની કોકરેજ